રેસ્ટોરન્ટમાં શૌચાલયનો ઉપયોગ કરો તો ચેક કરી લેજો. મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવનારો એક કિસ્સો છે. રેસ્ટોરન્ટમાં મહિલા વોશરૂમમાં મોબાઈલ મળી આવ્યો. સુરતના પીપલોદની કે ચારકોલ રેસ્ટોરાંમાં આ બનાવ બન્યો. સફાઈ કર્મીએ મહિલા વોશરૂમમાં સંતાડ્યો હતો મોબાઈલ. રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાનું ધ્યાન પડતા હોબાળો મચી ગયો. લોકોના હોબાળા બાદ પોલીસે એક્શન લીધું. સુરેન્દ્ર રાણા નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી લીધી. આરોપી સુરેન્દ્ર પાસેથી 2 મોબાઈલ મળ્યા છે. સિમ વગરના મોબાઈલને વોશરૂમમાં સંતાડ્યો હતો. આરોપીના મોબાઈલમાંથી 5 વિડીયો મળ્યા છે. આરોપીના ઘરેથી સ્પાય કેમેરાનો ભાગ પણ મળ્યો છે. પોલીસે રેસ્ટોરન્ટના અન્ય સ્ટાફની પણ તપાસ કરી. પોલીસે રેસ્ટોરન્ટના સ્ટાફના મોબાઈલની તપાસ કરી છે અને અન્ય પાસેથી વિડીયો મળશે તો તેમની સામે પણ એક્શન લેવાશે. वहाँ पे कल एक बहन वॉशरूम यूज़ करने गए तो वॉशरूम में ऊपर वेंटिलेशन की जो जाली होती है उस जाली में उन्हें कोई कैमरे जैसी चीज़ दिखाई दी तो उन्होंने कमोड की सीट के ऊपर चढ़ के देखा तो वहाँ पे एक मोबाइल फ़ोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था ये उन बहन को मिला तो उन्होंने तुरंत आके रेस्टोरेंट के मैनेजमेंट के साथ में बात की, उनको बताया कि इस तरह की ये है. તો સુરતમાં આ એક રેસ્ટોરન્ટ છે જેના મહિલા વોશરૂમમાં એક મોબાઈલ મળી આવ્યો છે. મોબાઈલ સંતાડવામાં આવ્યો હતો. એક સફાઈ કર્મી દ્વારા આરોપી પાસેથી 5 વિડીયો મળ્યા છે. એના સ્ટાફની પણ તપાસ ચાલી રહી છે અને અન્ય કોઈના મોબાઈલમાં પણ જો આવા પ્રકારના વિડીયો મળશે અથવા તો અન્ય કોઈ ગતિવિધિ મળશે તો તેમની સામે પણ એક્શન લેવામાં આવશે. મહિલાઓની સુરક્ષા સામે આ એક મહત્વપૂર્ણ સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે પણ તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો અને વોશરૂમનો ઉપયોગ કરો છો ત્યારે ખાસ એ ચેક કરી લેજો, ખાતરી કરી લેજો કે ત્યાં કોઈ स्पाई कैमरा के कोई मोबाइल तो फिट नहीं करवामा आव्यो. मोबाइल फ़ोन है जो वहाँ पे रखा था और 2 मोबाइल इसके पास से बरामद हुए. एक मोबाइल फ़ोन जिसमें सिम कार्ड नहीं है वो मोबाइल फ़ोन वॉशरूम में ऊपर रखा हुआ था. दूसरा मोबाइल फ़ोन है जिसमें बाद में ये डाटा को ट्रांसफ़र कर लेता था. तो आरंभिक इसके दोनों फ़ोन इसकी सहमति से फ़ोन ओपन करके चेक किया गया तो उसमें ऐसे 5 वीडियो मिले हैं जो अलग अलग डेट के बने हुए हैं. और एक इसके घर से हमने तपास किया तो स्पाई कैम जो होता है उसका आधा पार्ट मिला है, उसका बॉक्स मिला है, जो नीचे का पार्ट है वो मिला है बट कैमरे वाला पार्ट नहीं मिला है. उसके संबंध में हम अभी इससे पूछताछ कर रहे हैं. और उस रेस्टोरेंट में 50 जितने मेल मेंबर काम करते हैं जिनमें से टोटल स्टाफ 50 का है, उनमें से 40 जितने मेल मेंबर हैं. तो उन सबको 40 को रात को बुलाया गया. सबके मोबाइल हैं वो उनकी सहमति के साथ में चेक किए गए. कुछ लोगों पे हमें थोड़ा डाउट है तो उन लोगों के मोबाइल फ़ोन हम फॉरेंसिक में भेज रहे हैं. अगर किसी भी तरह का इन वीडियोज़ का अगर किसी दूसरे के फ़ोन में व्हाट्सएप के थ्रू किसी और मोड से ब्लूटूथ के द्वारा शेयरिंग के द्वारा अगर ट्रांसफ़र हुआ है तो उन लोगों के खिलाफ भी सख्त कार्यवाही की जाएगी. સુરતના ડુમસ રોડ પર આવેલી કે ચારકોલ નામની આ હોટલ છે. આ હોટલને બંધ કરી દેવામાં આવી છે. તેની પાછળનું કારણ છે કે સુરતી લાલાઓ રવિવારે પરિવાર સાથે બહાર ફરવા નીકળતા હોય છે અને ત્યારબાદ હોટલમાં જમતા હોય છે. ત્યારે આ જ પ્રકારે એક પરિવાર હોટલમાં જમવા પહોંચ્યું હતું અને પરિવારની મહિલા જ્યારે મહિલા વોશરૂમમાં ગઈ ત્યારે વેન્ટિલેશનમાં એક મોબાઈલ જોવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક આ મામલે હોબાળો મચાવ્યો હતો. હોટલ સ્ટાફ અને મેનેજરને બોલાવી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જોકે ઘટનાની ગંભીરતા દેખતા મહિલાએ તાત્કાલિક ઉમરા પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો છે અને આ મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જોકે જે પ્રકારે મહિલાના વોશરૂમમાં મોબાઈલ મળી આવ્યો છે તેને લઈને મહિલાની પ્રાઇવેસી અને સુરક્ષાને લઈને સુરતમાં મોટા સવાલ ઊભા થયા છે. જોકે હાલ આ હોટલને તાળું મારી દેવામાં આવ્યું છે પણ જે પ્રકારે આ મહિલાએ ફરિયાદ કરી છે, જે પ્રકારે મોબાઈલના વિડીયો સામે આવ્યા છે જેને લઈને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જોકે પોલીસની તપાસમાં સામે શું આવે છે તે જોવાનું રહ્યું પણ ચોક્કસ મહિલાના વોશરૂમમાંથી મોબાઈલ મળવો ખૂબ જ ગંભીર ઘટના છે જેને લઈને મહિલાની સુરક્ષા અને પ્રાઇવેસીને લઈને સુરતમાં મોટા સવાલ ઊભા થયા છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દિવાયત ખબર મારામારી કેસમાં દિવાયત ખબર જેલ ભેગો કરાયો છે. અગાઉ ડાયરાની માથાકૂટને લઈને હુમલો કર્યો હતો. પોલીસ તપાસમાં એક મોટો ખુલાસો પણ થયો છે. દિવાયત ખબર સહિત 7 આરોપી સકંજામાં છે. આરોપીઓ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા જેને લઈ સોશિયલ મીડિયા પર પણ વિવાદ ચાલતો હતો. બાદમાં ફરિયાદ સાસણગીરમાં હોવાનું સ્ટેટસ મૂકતા દિવાયત ખબરે અન્ય સાથીદારોને બોલાવી હુમલો કર્યો હતો. દિવાયત ખબરને આજે કોર્ટમાં રજૂ કરાશે. અમદાવાદના યુવક પર હુમલો કર્યો હતો અને હજુ પણ પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. પ્રાથમિક વિગતો આપતા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે તેની વિરુદ્ધ 307 સહિત અગાઉ પણ 5 ગુના નોંધાયેલા છે.
આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા. એને કારણે થઈને સતત આખી રાત અમે જુનાગઢ જિલ્લામાં સાસણ અને આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી. આવી રીતે ટોટલ 7 આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે. આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું. ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે સાસણમાં છીએ, એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરાયું છે. દેવાયત ખવડ છે એનું નામ છે એફઆઈઆરમાં, અને એનું હિસ્ટ્રી અમારી પાસે છે. તો એની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 5 ગુના નોંધાયેલા છે, જેમાં એક એટેમ્પ ટુ મર્ડરનો રાજકોટમાં છે, એક જે ગુનો છે સનાથલ ખાતે જે ચીટિંગનો ગુનો છે, અને એ સિવાય આર્મ્સના ગુનો. મહેસાણામાં 2 હિટ એન્ડ રનની ઘટના બની. 2 અકસ્માતની ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા. એક બનાવ વિજાપુરના નવા ફુદેડા ગામનો છે, જેમાં ઘર આગળ જ હિટ એન્ડ રનનો બનાવ બન્યો. ઘરમાંથી બહાર નીકળેલો યુવાન અકસ્માતનો ભોગ બન્યો. અજાણ્યો વાહન ચાલક હિટ એન્ડ રન સર્જી અને ફરાર થયો, જેમાં પ્રકાશ સેનવા નામના યુવકનું હિટ એન્ડ રનમાં મોત થઈ ગયું. હિટ એન્ડ રનની બીજી એક ઘટના વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જ ભાંડુ ગામ પાસે નેશનલ હાઈવે પર બની. એક મહિલા અને તેમની પુત્રી એક્ટિવા પર જતા હતા, ત્યારે એક ગાડીએ તેમને ટક્કર મારી. ટક્કર લાગતા માતા અને પુત્રી બંને એક્ટિવા પરથી પડી ગયા, જેમાં માતાનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે પુત્રીને ઈજા પહોંચી. ભાંડુ ગામ જે નેશનલ હાઈવે પસાર થાય છે, એ નેશનલ હાઈવે ઉપર સવારના સમયે માતા અને પુત્રી બંને એક્ટિવા ઉપર જતા હતા, ત્યારે રોંગ સાઈડમાંથી ઓવરટેક કરવામાં વેગનર ગાડી છે એણે આ એક્ટિવા ચાલકને ટક્કર મારેલી. જે એક્ટિવા ચાલક સ્થળ ઉપર જ પડી જતા જે એમના માતા હતા, ચાલકના માતા, એમનું ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજેલું હતું. અરવલ્લીમાં યુરિયા ખાતર મામલે એક વિડીયો વાયરલ થયો. યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ લેવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે. બાયડના સાઠંબા વિસ્તારનો આ વિડીયો છે. આરાધ્ય એગ્રો મોલનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ખાતર થેલી સાથે નેનો યુરિયાની બોટલ લેવાનો આગ્રહ તેમાં કરવામાં આવી રહ્યો છે. નેનો પ્રવાહી ખાતરની બોટલ લેવા માટે આગ્રહ કરાયો. બોટલ નહીં લો તો ખાતર પણ નહીં મળે એવું પણ કહેવાય છે. ઉપરથી આ જ રીતે જથ્થો આવતો હોવાની પણ કબૂલાત આ વિડીયોમાં તેઓ કરી રહ્યા છે. વેપારીએ આ વિડીયોમાં જે કબૂલાત કરી છે એ પણ ખરેખર ચોંકાવનારી છે. ના પણ ફરજિયાત છે એવું કહી દો તમે. બીજા ચેક કરી આવો. બીજા ચેક કરવાની વાત નહીં, તમે એવું કહી દો ફરજિયાત છે એવું કહી દો મને. ફરજિયાત નથી કોઈ. ના કહી દો ફરજિયાત છે એવું. જ્યાં લઈ જવું હોય એ લઈ જાય. ભાઈ શું કહ્યું તમને ફરજિયાત એવું કહ્યું ને? કહ્યું ભાઈ કાકા કહ્યું તમને ફરજિયાત છે એવું? જ્યાં ઈચ્છા હોય એ લઈ જાય. યુરિયા જોઈએ તો લઈ જાય. આપવું છે કે નહીં આપવું તમારે યુરિયા? નથી, એમ નહીં સેટ થાય. નહીં સેટ થાય એમ ને? ખાતર લેશો તો જ સેટ થાય જોડે એમ? અમાર ઉપરથી આવે છે 2 થેલી 1 થેલી આવે એટલે અમે હાલ લે. બરાબર. અને તમે ના આવતો હોય તમે ના આપે. સ્ટોક નહીં તમારી જોડે? સ્ટોક નથી. એરિયા નહીં આપો તમે? યુરિયા છે પણ જોડે લઈ જવું પડે. જોડે લઈ જઈએ તો જ આપશે એમ? ફાઇનલ એવું? પછી 2 થેલી 1 થેલી. હા પણ ફાઇનલ એવું જોડે લઈ જશે તો જ આપશે એવું? ફાઇનલ ને પણ એવું ફાઇનલ અમે કશું ના કહીએ. હા મારે એરિયા 2 થેલી લેવાનું છે, તમે આપશો કે નહીં આપો એમ કહી દો. 2 થેલી 1 થેલી આવે છે બરાબર. અમને ઉપરથી આપો. ઉપરથી એવો આદેશ કરેલો છે? અમને નહીં આપો તો અમે તમને આપશું. દાહોદના દેવગઢ વારિયા તાલુકામાં સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો. કોડીના પુવાડા ગામના લોકોએ ગ્રામ પંચાયત ખાતે વિરોધ નોંધાવ્યો. સરપંચ પદ પર પત્ની હોવા છતાં તમામ કાર્યો પતિ સંભાળતા હોવાના આરોપ લાગી રહ્યા છે. ગ્રામ પંચાયત સરપંચના પતિ ચલાવતા હોવાના આક્ષેપો છે. સરકારી કાગળો પર સરપંચના પતિએ સહી કર્યાનું કબૂલ્યું. શૌચાલય, આવાસ, નલ સે જલ, રોડ રસ્તા અને કુવા જેવી મૂળભૂત સુવિધાઓથી ગ્રામજનો વંચિત છે. રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન થાય છે. અવાજ દબાવવાનો પ્રયત્ન થાય છે. જ્યારે અમે ત્યાં તાલુકામાં જઈએ તો અમને એમ કહે છે કે 2 હપ્તા નાખ્યા પછી એમ કહે છે કે તમારું મકાન નહીં થાય, તમારું મકાન ડુપ્લિકેશનમાં આવે છે, તમે અગાઉ બીજા લાભ લીધેલા છો એટલે તમે આ ખોટું રીતના તમે પાસ કર્યું છે. એમ તો અમે તાલુકાવાળાને એમ કીધું કે તમે જ્યારે પાસ કરીને તમે આપ્યું ત્યારે તમે જોયું નહોતું ઓનલાઈન કે અમને આગળ લાભ મળી ચૂક્યા છે, તો તમે પાસ કેવી રીતના કર્યા, 2 હપ્તા કેવી રીતના નાખ્યા? આ સાયકલ લેવાની છે ને પેલી બેટરી વાળી, એમે આવકનો દાખલો મૂક્યો તો આવકનો દાખલો લેવા જા, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ લઈને તમારી જેવા ભક્તે કીધું કે મહારાજ આટલા 3 કાગળની જરૂર પડે તમને આવકનો દાખલો મળી જાય. એ અમને દાખલો કાઢી આપ્યો મને, પણ દાખલો કાઢીને હાથમાં આવેલો પછી મહારાજ 200 રૂપિયા થાય એમ. એમને નહીં પૂછ્યું પણ કે મારી કાંઈ પૈસા નથી, હમણે મને મળે કાલે કે પરમ દિવસ હું પાછો દાખલો લેવા આવું. કોક પાર્ટી અરજી કરી કે આ ડબલ વાર અમને આવાસ આલે છે. હવે ડબલ વાર આલે છે એમ કરીને અરજી કરી
આ પડી આખા જિલ્લામાં સર, બરાબર. હવે અમુકને 1 હપ્તો નખાયો, અમુકને 2 નખાયા. પછી તલાટીએ તે વખત તલાટી મારે પોરબંદરનો હતો, તો કે હું આવા ડુપ્લિકેશન, હવે એમની સહી આવતી પેલા એમ ચેકલિસ્ટમાં, તો કે હું આ ડુપ્લિકેશનવાળી સહી નહીં કરું ને. સામૂહિક શૌચાલય એમાં મેં મારા પોતાના ખર્ચે કામ પૂર્ણ કર્યું હતું અને 23માં 2/10નો ચેક મળ્યો હતો અને 90,000 હજી બાકી છે. તો સરપંચને વારંવાર રજૂઆત કરી પણ પૈસા આપ્યા નહીં. 90,000 હજુ બાકી છે. દાહોદમાં ઝાલોદ તાલુકાના ઠૂઠી કંકાસિયામાં રોડ સર્વેની કામગીરીને લઈને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. માછણનાળા જળાશય, કાળી 2 જળાશય, કોરિડોર હાઈવે અને એરપોર્ટ અને હવે ઝાલોદથી અનાસ બ્રિજ સુધી સર્વે કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે રોડ બનાવવા માંગે એમની સરકારી જમીનમાં બનાવે તો અમને વાંધો નથી. જે અમારે માલિકીની જગ્યામાં એ લોકો રોડ બનાવશે તો અમે વિરોધ કરશું. જરૂર પડશે તો ભૂખડતાલ બી કરશું. અને એ લોકો રોડ બનાવી દો, મને માને તો અમારે જવું કંઈ, અને અમારા બાલ બચ્ચાને છોકરાને ખેતીવાડી અમારે એક ખેતર બધા મિલકત અમારી પાસે છે નથી. સરકારની મિલકત હોય ત્યાં રસ્તો કાઢે એમનો અમારો વિરોધ નથી, અને સરકારની કંઈ પણ જાતની યોજના કે જે રસ્તા બનાવવા માટેનો અમારો વિરોધ નથી, પણ અમારા માણસોની જમીન અને ઘરો જાય છે એ માટેનો અમારો વિરોધ છે. ઝાલોદથી રાજસ્થાનની બોર્ડરને જોડતો જે ઠૂઠી કંકાસિયા સુધીનો જે રોડ છે એને હાલ પહોળો કરવા માટે સર્વે કરવામાં આવ્યું છે. અને આ રોડને પહોળો કરવામાં આવે તો અહીંના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમની જે પોતાની ખાનગી માલિકી છે એમની જમીન જાય એવી છે. અને એમની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો બનાવ્યા છે, કૂવા બનાવ્યા છે, બોર છે, વાડીઓ છે, પણ જે વૃક્ષો છે એ પણ આ રોડની અંદર જાય એવું છે. બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીના આદેશને ઘોડીને પી જતા વિદ્યુત બોર્ડના અધિકારીઓ થરાદના રામપુરા સબસ્ટેશનમાં ખેડૂતોએ ધરણા કરવા પડ્યા. 10 લાખ ખેડૂતોને વીજળી આપવા 10 કલાક ખેડૂતોને વીજળી આપવાના વાયદા વચ્ચે ખેડૂતોને પૂરતી વીજળી નથી મળી હોવાની ફરિયાદ થઈ રહી છે. છેલ્લા 3 મહિનાથી ખેડૂતો વીજળી માટે અહીંયા વલખા મારી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો રામપુરા સબસ્ટેશન પહોંચી અને રજૂઆત કરવા માટે આવ્યા. 8 કલાકની જગ્યાએ માત્ર 3 કલાક વીજળી આપતા હોવાથી ખેતીને નુકસાન જઈ રહ્યું છે. જિલ્લાના સરહદીય વિસ્તારોમાં ચોમાસુ સિઝનમાં માત્ર સામાન્ય વરસાદ જ પડ્યો છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં જટાશંકર નજીક જંગલમાંથી લોકોનું રેસ્ક્યુ. પર્વત પર ભારે વરસાદથી પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો. અંદાજે 200થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા. વન વિભાગની ટીમે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું. વરસાદ વચ્ચે વન વિભાગનો સ્ટાફ ખડે પગે રહ્યો. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ બાદ દામોદર કુંડમાં નવા નીરની આવક. છેલ્લા 2 દિવસથી ગિરનાર પર્વત પર વરસાદી માહોલ જામ્યો. પાણીનો પ્રવાહ વધતા લોકોને દામોદર કુંડ નજીક ન જવા સૂચના અપાઈ. જૂનાગઢ શહેરની સાથે જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી. ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં પણ મેઘમહેર. અરવલ્લી જિલ્લામાં માલપુર મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો. વિરામ બાદ ફરી વરસાદે પકડ્યું જોર. મોર ડુંગરી, રઘુનાથપુર, ગોવિંદપુર, મેડીટીબા અને સોનિકપુરમાં વરસાદ ખાબક્યો. લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેતી પાકને જીવનદાન. ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ. નાની પરબડીમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રાજકોટના ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. ભૂતવડ, ફરેણી, ગુંદાળા, નાની મારડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. અસહ્ય બફારાથી પરેશાન લોકોને વરસાદથી મળી રાહત. ઊભા પાકને વરસાદથી જીવનદાન મળ્યું. સુરેન્દ્રનગર વઢવાણમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. આંબેડકર ચોક પાસે અંડરપાસમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ તેમજ ફાયરની ગાડી ફસાઈ. સારા વરસાદથી ખરીફ પાકને ફાયદો થવાની આશા. વરસાદે સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળાની મજા બગાડી. મેળામાં તમામ રાઇડ્સ બંધ કરવામાં આવ્યા અને મેળાનું ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ થતા મેળો માણવા આવેલા લોકોને પડી હાલાકી. ગોંડલમાં પણ વરસાદી મેળાના રંગમાં પાડ્યો ભંગ. ભારે વરસાદથી સંગ્રામસિંહ ગ્રાઉન્ડ પાણી. સતત 3જા દિવસે વરસાદી માહોલ યથાવત. લોકોએ વરસાદ વચ્ચે પણ માણી મેળાની મજા.
અમરેલીના ખાંભાગીરમાં ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની પધરામણી. રબારિકા, સાળવા, પચપચિયા, ભૂંડણી, મોટા બારમણ સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદનું આગમન થતાં જગતનો તાત ખુશખુશાલ. દ્વારકાના ભાટિયામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદથી ભાટિયાની બજારોમાં પાણી ફરી વળ્યા. લાંબા વિરામ બાદ ભાટિયા પંથકમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી. અરવલ્લીના બાયડ પંથકમાં વરસાદી માહોલ. વરસાદ વરસતા ઉકળાટ અને બફારાથી લોકોએ રાહત. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. મુંબઈના ઘણા ભાગોમાં સવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. ગીરગાંવ ચોપાટી પરના દ્રશ્યો પણ સામે આવ્યા. ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. મહાનગરી મુંબઈમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. પાણી ભરાઈ જવાને કારણે પરિવહન સેવાને પણ અસર થઈ અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યા બાદ બીએમસીએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી પર ઓછા દબાણને કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. પુણે, નાસિક, ગઢચિરોલી, સતારા, જલગાંવમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદને કારણે અંધેરી સબવે બંધ છે. રેડ એલર્ટ જાહેર થયા પછી ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. સવારે પડેલા વરસાદને કારણે અંધેરી સબવે, મિલન સબવે, મુંબઈ ગાંધી માર્કેટ, કુર્લા સહિતના જે મુખ્ય સ્થળો છે ત્યાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાઈ જવાથી ગાંધી માર્કેટ વિસ્તારમાં લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અને આ ઉપરાંત રેલવે ટ્રેક અને પાર્કિંગ સ્થળો પર પણ પાણી ભરાઈ ગયા હતા. વરસાદને પગલે મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. સુરતમાં સ્વતંત્રતા દિવસ પર રોલો પાડવો ભારે પડી ગયો. વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી. યુનિવર્સિટી રોડ પર રૂફટોપ કારમાં શોબાજી કરવામાં આવી હતી. આ તસવીરો તમે જુઓ. પોલીસે આરોપીને ઝડપી પાડી અને કાયદાનું ભાન કરાવ્યું. 2 સ્કોર્પિયો કાર ઝડપી પાડી છે. ગાડી પર લગાવેલ બ્લેક ફિલ્મ કાઢી અને દંડ ફટકારવામાં આવ્યો. કારના કાફલા સાથે રોડ શો કરવામાં આવ્યો હતો. પોલીસે અન્ય કારની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના ધોરાજીનો જોખમી સવારીનો એક વિડીયો વાયરલ થયો છે. જાંજમેર રોડ પર રાત્રિના સમયનો ઇકો કારમાં મુસાફરી કરાવતો આ એક વિડીયો છે, જેમાં મુસાફરો જીવના જોખમે સવારી કરતા જોવા મળે છે. ઇકો ચાલકે લોકોને બહારની સાઈડમાં લટકાવી દીધા. રૂપિયાની લાલચમાં લોકોના જીવને જોખમમાં મૂક્યા. મુસાફરો દરવાજા બહાર લટકી અને મુસાફરી કરતા નજરે પડ્યા. સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવા અમદાવાદના યુવકનું એક કારસ્તાન પણ સામે આવ્યું છે. અહીંયા રિવરફ્રન્ટ પર ક્રૂઝ પાસે યુવકે 2 હાથમાં પિસ્તોલ જેવા હથિયાર લઈને સ્ટન્ટ વિડીયો બનાવ્યા. આ વિડીયો વાયરલ થયો છે અને પોલીસે કાર્યવાહીની પણ હાલ રાહ જોવાઈ રહી છે. કારણ કે આ વિડીયો આ પ્રકારે વિડીયો બનાવવા, રોલા પાડવા અથવા તો ખોટા પ્રકારના આ છાકટા બનીને હથિયારો બતાવવા આ યોગ્ય નથી. એ જાહેરનામાનો પણ ભંગ છે અને આ પ્રકારના વિડીયો બનાવવા એ કાનૂની દાયરામાં આવે છે અને ક્યાંક આવા લોકો એ કાનૂની દાયરામાં ફસાઈ શકે છે. થાઈલેન્ડ ખાતે વર્ક પરમિટ વિઝા આપી નોકરી આપવાના બહાને અપહરણ કરવાનો જે મામલો અમદાવાદમાં સામે આવેલો, ત્યારે સાયબર ક્રાઇમે કિંજલ શાહ નામના એક એજન્ટની ધરપકડ કરી છે. ભોગ બનનારને બેંકોક બોલાવી પાસપોર્ટ પડાવી ગેરકાયદેસર રીતે મ્યાનમાર લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યો. મ્યાનમારમાં સાયબર ક્રાઇમની ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ના પાડતા યુવકને ગોંધી રાખી અને રૂપિયા પડાવ્યા. યુવકના પરિવાર પાસેથી 3.5 લાખ પડાવ્યા બાદ યુવકને મુક્ત કરવામાં આવ્યો. યુવકે અમદાવાદ આવીને ફરિયાદ નોંધાવતા કિંજલ શાહની સાયબર ક્રાઇમે ધરપકડ કરી. અભિષેક સિંહ નામનો અન્ય આરોપી ફરાર છે, જેની સાયબર ક્રાઇમે શોધખોળ હાથ ધરી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સ્પર્મ વ્હેલની વોમિટ તરીકે ઓળખાતી દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીસની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. બાતમીના આધારે એસઓજીએ 2 યુવકોને ઝડપી લીધા. ભાવનગરના યોગેશ મકવાણા અને અમદાવાદના પિન્ટુ પટેલને સાણંદમાંથી 2.97 કિલો એમ્બરગ્રીસ સાથે ઝડપી લેવામાં આવ્યા. જ્યારે એક આરોપીની શોધખોળ ચાલી રહી છે. એક ડમી ગ્રાહકના માધ્યમથી ડિકોય ઓપરેશન કરીને આ કાર્યવાહી કરાઈ. આ મામલે વન વિભાગને પણ જાણકારી આપવામાં આવી. ટ્રેપ ગોઠવી અને એમ્બરગ્રીસ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે.
ટોટલ 2.97 કિલોગ્રામ એમ્બરગ્રીસ છે, જેની બજાર પ્રાઇઝની કિંમત ગણીએ તો 2.97 કરોડ જેટલી કિંમત થાય છે. ભાવનગરના આરોપી એક ત્રીજા નંબરના આરોપી છે ભાવનગરના ભરતભાઈ પટેલ, તેમની પાસેથી ખરીદે હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. ભરતભાઈ વલ્લભભાઈ સરવૈયા છે, તેની અટક કરવાની બાકી છે. તેની અટક થયા બાદ તે તપાસમાં આગળ. જે સાણંદ વિસ્તારની અંદર જે બાતમીદાર છે તેમને વેચવા આવ્યા હતા અને ટ્રેપ ગોઠવી અને આપણે બંને આરોપીઓને પકડી પાડ્યા હતા. અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઈવે પર ઉતરાજ ગામ નજીક મુખ્ય માર્ગને અડીને જ મોટો ભૂવો પડતા સ્થાનિકોએ અકસ્માતની ભીતિ વ્યક્ત કરી. હાંસોટ અને સુરતને જોડતો સ્ટેટ હાઈવેને અડીને જ મોટો ભૂવો પડ્યો. પાણીના નિકાલ માટે નાળું બનાવવામાં આવ્યું છે. એ જ સ્થળે જમીન ધસી પડતા આખી કાર સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો. અને અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર. નવસારીમાં લોકમેળામાં મોટી દુર્ઘટના, ચાલુ ચકડોળ તૂટતા 4 લોકો ઘાયલ. સુરતમાં પીપલોદની કે ચારકોલ રેસ્ટોરન્ટના મહિલાઓના વોશરૂમમાં ફોન મૂક્યાનો આરોપ. દલાલા કેસમાં દેવાયત ખવડ લોકઅપમાં કેદ, આજે કોર્ટમાં કરાશે રજૂ.